નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું। સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ। સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નમસ્કાર મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે મિત્રો। તો તેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સંવર્ગની કુલ 60 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 16/7/2024 થી તારીખ 31/7/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે મિત્રો। ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહો। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે। આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી એસટી, એસસી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ લાગુ પડતું હોય તો, માજી સૈનિક લાગુ પડતું હોય તો તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી કરવામાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે। અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવાના પાત્ર બને છે, આથી ઓનલાઈન અરજીપત્રકમાં ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહે છે। તેમજ કુલ ટોટલ 60 જગ્યાઓ છે મિત્રો। અનામત, બિન અનામત તેમજ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ બિન અનામત, સામાન્ય માટે, આર્થિક રીતે નબળા વર્ગ માટે, અનુસૂચિત જાતિ માટે તેમજ દિવ્યાંગ તેમજ માજી સૈનિકો માટે પણ જે ભરવાપાત્ર જગ્યા છે તે નોટિફિકેશનમાં દર્શાવેલી છે। તો જરૂરથી તમે વેબસાઇટ પર જઈને વિગતવાર માહિતી લઈ શકો છો, તેમજ શૈક્ષણિક લાયકાત પણ તમે નોટિફિકેશનમાં ચેક કરી શકો છો મિત્રો। અને જે મિત્રો ગવર્મેન્ટ નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે સારી એવી સરકારી નોકરીની તક છે। તો જરૂરથી વહેલી તકે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્લાય કરે, કારણ કે લાસ્ટ તારીખ 31/7/2024 છે। અને વિડીયો બને તેટલો શેર કરજો, કારણ કે આપણી ચેનલ પર 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા તમામ લાયકાતને લગતા ભરતીના વિડીયો અપલોડ કરવામાં આવે છે, તેમજ ગુજરાતભરના ભરતી મેળાના પણ વિડીયો અપલોડ કરવામાં આવતા હોય છે, કે જેથી કરીને જે ઉમેદવારો નોકરીથી વંચિત છે તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ સારી એવી નોકરીનો લાભ લે। તેથી કરીને વિડીયો જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે વિડીયો અપલોડ થતાની વારમાં જ તમને વિડીયોની નોટિફિકેશન મળી જાય।